ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમને ઓલ ટાઈમ ફેવરેટ એવો સ્નેક શીખવાડી રહી છું, એટલે કે નાના મોટા વડીલોને બધાને ભાવે એવા પોપકોર્ન બનાવી રહી છું. આ પોપકોર્ન તમે ગમે ત્યારે, એટલે કે સવારની હલકી ફુલકી ભૂખ હોય કે સાંજે ચા સાથે પણ લઈ શકો છો, અને આ તો વડીલો પણ ખાઈ શકે તેવો સ્નેક્સ છે. તો ચાલો જોઈએ આ પોપકોર્ન કેવી રીતે બનાવવા. અહીંયા મેં ફ્લેવર પોપકોર્ન પણ તમને શીખવી રહી છું. તો ચાલો માણીએ. આપણે પહેલે બટર પોપકોર્ન કેમ બનાવવા તે જોશું. તેના માટે એક પેનમાં તેલ લેવાનું છે, અને તેલ લીધા પછી આપણે તેટલા જ પ્રમાણમાં બટર પણ લેવાનું છે. હવે આ બટર અને તેલનું પ્રમાણ સરખું લેવાનું છે, અને બટર મેલ્ટ થાય ત્યારબાદ આપણે તેમાં મકાઈ નાખવાની છે. હવે આ મકાઈ નાખ્યા પછી તેને આવી રીતે સતત હલાવતા રહેવું, અને આ પ્રોસેસ કરતા વખતે આપણે હંમેશા ગેસને સ્લો ટુ મીડિયમ રાખવાનો છે. હવે આવી રીતે આપણે તેને સતત હલાવતા રહેવાથી આપણા મકાઈના દાણા શેકાઈ જાય છે. આપણે હંમેશા પોપકોર્ન બનાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તેમાં આવી રીતે સીધું બંધ નથી કરી દેવાનું ઢાંકણ, પણ તેને પહેલે આવી રીતે થોડા શેકી લેવાના છે, અને શેકતા વખતે જ્યારે તે ફૂટવા માંડે પછી જ આપણે ઢાંકણું બંધ કરવાનું છે. હવે આપણે તેમાં થોડુંક મીઠું નાખી દઈશું. આપણે ફ્લેવર બનાવવાના છે એટલે મીઠું થોડુંક ઓછું નાખ્યું છે. જો તમારે સાદા બનાવવા હોય તો તેમાં મસાલો પણ અત્યારે જ નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણા ફૂટવા માંડ્યા છે, એટલે આપણે ઢાંકણું બંધ કરી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ સ્લો ગેસ ઉપર જ તેને ફૂટવા દેવાના. જો તમે ફૂલ ગેસ ઉપર કરશો તો નીચેના બધા બળી જશે અને તમારો મસાલો પણ બળી જશે. વચ્ચે વચ્ચે આવી રીતે તેને ઉછાળતા રહેવું, અને એટલે ઉપર નીચે બધા ફૂટી જાય બરાબર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પોપકોર્ન બધા એક જ સરખા સરસ રીતે ફૂટી ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. આપણા બટર પોપકોર્ન રેડી થઈ ગયા છે. હવે આપણે પાણીપુરી ફ્લેવર પોપકોર્ન બનાવવાના છે. તેના માટે એક પેનમાં મેં તેલ અને બટર લીધું છે, અને ગેસ એકદમ સ્લો કરી દેવાનો. હવે તેમાં આપણે થોડોક પાણીપુરીનો મસાલો એડ કરશું. ત્યારબાદ થોડુંક જીરું નાખ્યું છે મેં, અને જીરું નાખ્યા પછી હવે તેમાં આપણે પાણીપુરી છે એટલે ફુદીનાનો પાવડર તો હોય જ. આ બધું નાખ્યા પછી હવે તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે, અને આવી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે જે બટર પોપકોર્ન તૈયાર કર્યા છે તે એડ કરી દઈશું. અને બટર પોપકોર્ન નાખ્યા પછી ગેસ એકદમ સ્લો કરી અને તેને એકવાર બરાબર મિક્સ કરી દેવું. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે આપણા પાણીપુરી ફ્લેવર પોપકોર્ન. તો રેડી છે આપણા ફ્લેવર પોપકોર્ન. જોયું ને કેટલી સરળતાથી ઘરે જ આવો નાસ્તો બની જાય છે. તો તમે પણ તમારા બાળકોને નાસ્તામાં જરૂરથી આવા પોપકોર્ન બનાવી દેજો. અહીંયા મેં જે ફ્લેવર પોપકોર્ન બનાવી છે તેના સિવાય તમે ચીઝની ફ્લેવર, અથવા તો તમારા ઘરમાં કોઈ પણ મેજિક મસાલો કે પાસ્તા પીઝા મસાલો હોય તે નાખીને પણ તમે બાળકોને જરૂરથી બનાવી દેજો. ફ્રેન્ડ્સ, આ પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂરથી કરી લેજો, એટલે આવા જ અવનવા વિડીયો જોવા મળે. ત્યાં સુધી બાય બાય.